આજ તો છે ને BMW ખરીદી એ કેશમાં. હે બાલાજી મસાલા વેફર. ઉભો GST ખવડાવ ઘરના સેવ ટમેટા. અલા પરપોટા વરરાજાના હાથમાં નારિયેળ કેમ આપવામાં આવે છે? એટલે એને ખબર પડે કે ભાઈ આપણે આવી રીતે સોતરા નેકરી જવાના છે. કુદરતનો નિયમ છે, જ્યારે આપણે સુધરી જઈએ ને તારે જ આપણે બધા જૂના કાંડ બહાર આવે બધા. કપરું સત્ય. તું વિચારે પરપોટા. એટલે મારા રેસ્ટોરન્ટમાં ડખો પડી છે. કેમ, શું થયું? એટલે હું બેઠો તો ને તો એક છોકરી આવીને મને કે તમે સિંગલ છો? તો મારે તો આશાઓના ફૂલ જાગી ગયા. મેં કીધું ઓવા. તે ખુરશી લઈને જતી નેકરી ચો જાય છે. હું જીવનમાં કોઈ છોકરીને પ્રપોઝ નથી કરતો, કારણ કે હું ગણિતનો વિદ્યાર્થી છું. સીધું ધારી જ લઉં છું કે ધારો કે મારી એક ગર્લફ્રેન્ડ હોય, પછી બધું ધારો ધાર જ હેડ્યું જાય. ધારણ ધારો. અહીંયા નાનપણનો કિસ્સો કહું. બોલ ને. હું ત્રીજા ધોરણમાં ભણતો હતો ને, એમાં ટીચર કે હું તાર મમ્મી હોત ને તો કે તને સીધો દોર કરી દે. તે મેં કીધું પપ્પાને પૂછીને કહું. તો ટીચરે મારો ઘેર જ બાપો ફરી વળે ને મમ્મી ધોકાણો લઈને પાછળ પડી તો હું ઘેર જ નહીં ગયો. આટલો મોટો થઈ ગયો. તું ફૂલ નહીં કુણું કુણું ઘાસ છે. તું ફૂલ નહીં કુણું કુણું ઘાસ છે. સાચું કહું, તારો જ સૌથી મોટો ત્રાસ છે. આ બ્રેકઅપ કરાવશે. કાલ ટ્રાફિક પોલીસ વાળા તારા કારણે નોકરી છોડી દીધી, એવું તો શું થયું? એટલે એટલે એમને મને ઉભો રાખે ને પછી મને કે તમારી ગાડી પેટ્રોલ ઉપર છે? મેં કીધું ના. પછી કે ડીઝલ ઉપર છે? મેં કીધું ના. તો કે ગેસ ઉપર છે? મેં કીધું ના. તો કે હના ઉપર છે? મેં કીધું હપ્તા ઉપર છે. તો પછી કોઈ બોલે જ નહીં. ના પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણી છે. ના પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણી છે. એને ગણિત મેં શીખવાડ્યું તું, નતર દાખલા બીજા જોડે ગણે છે. પરપોટા, આ દુનિયામાં સીધા માણસો કોને કહેવાય? જે લોકો પોતાના મોબાઈલમાં પેટર્ન ના રાખતો ને બધા સીધા માણસો. કાલ રાતે ઊંઘવાનો બહુ ટ્રાય કર્યો પણ ઊંઘ જ ના આવી. પછી કંટાળીને ઊંઘી ગયો. તું રોજ સવારમાં તાર બહેરા ઉપર પોણી ચમ છાંટે છે? એટલે એના પપ્પાએ મને કીધું તો મારી દીકરી ફૂલ જેવી છે, એટલે કરમાઈ ના છે ને એટલે. ટ્રાફિક પોલીસે સ્કૂટર વાળાને રોક્યો. કેમ આટલી બધું આકર્ષી કે નામ લખાવ્યું? અરે કે સાહેબ નામ લખોમાં, તમને ખબર છે કલેક્ટર સાહેબ મારા મિત્ર છે. ઈ કે ઈ જે હોય તું નામ લખાયું ને. અરે કે મામલતદાર ને મારે ભાણે વ્યવહાર જમવાના, હું ઈ માણસ છું. અરે કે તું જે હોય હાલ નામ લખાવી દે. અરે કે હું આઈના મોટા ઉદ્યોગપતિને ઓળખું. અરે કે જેને ઓળખતો એને તું તારું નામ લખાવ. અરે કે પણ તમે સાહેબ મને ઓળખતા નથી. ઈ કે ઈ વાત રેવા દે, તું બાબુ રવજી ને ઓળખાશ કે ના? ઈ કે તો નકામું. જો એને ઓળખતો હોત ને તો અટાણે જવા દે. બોલો મોજાણો કે બાબુ રવજી નું મેં આજ નામ સાંભળ્યું. આવડો મોટો માણા. ઈ કે ઈ બાબુ રવજી કોણ? કે ઈ હું પોતી. અરે યાર, કેટલા દિવસથી ભૂખ નહીં લાગતી, ઊંઘ નહીં આવતી, ક્યાંય મન નહીં લાગતું, ચેન નહીં પડતો, શું કરું? તારે છે ને વિટામિન ની જરૂર છે. કયા વિટામિન નહીં? વિટામિન C. ઘરવાળા મારા લગન મંડ્યા પણ મારા લગન નહીં કરવા. ચમ? મને બધી છોકરીઓથી બીક લાગે છે. એટલે ગોડા લગ્ન કરી લે પછી એક જ છોકરીથી બીક લાગશે, બાકી બધી છોકરીઓ અપ્સરા લાગશે. મારા વારેથી સેટો રહેજો. આ ગુજરાતની પ્રજા આમ કેવી સાથ સહકારથી આમ સંપીને રહેશે નહીં? એવું ક્યાંથી જાણી લાવ્યો? આનું શ્રેષ્ઠ ઉદાહરણ આલું. હા, આ ઘરમાં ઉપવાસ એક જ માણસ કરે પણ સાબુદાણા ની ખીચડી આખું ઘર ખાય. લાયો પરપોટ. વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી. તો છે ને, અલા તો થશે એમ કઉ છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. અરે પરપોટા, આ ટિકટોક માં સેટિંગ થાય? ઓહો થાય ને, પણ તમારી માં ડખો પડી જાય. તમે ટિકટોક વાળીને ઘેર લાવો ને તે ખાવાનું ના બનાવો, આખો દાડો ટિકટોક જ બનાવો. તમારું શું કેવું છે? એ પરપોટા, આપણે સતયુગ અને કલયુગમાં ફરક શું? સતયુગમાં ગુસ્સે થતા હતા તો શ્રાપ આલતા હતા, અને કલયુગમાં ગુસ્સે થાય છે બ્લોક કરી દેશે. પેલી કાજલ ના કરે મને. આળસુ પત્નીને સમજદાર પતિનું શ્રેષ્ઠ ઉદાહરણ શું છે? હજે વઘારેલો ભાત. એટલે મારે તો છૂટા સેડા સુધી પહોંચી જશે. ચમ? એટલે મારે તાર ભાભી જોડે સેજ ખટપટ થઈ ને તે મને કે તમાર કરતા તો રાક્ષસ જોડે પરણ્યો ને તો હારું. તે મીએ કહી દીધું તો ભાઈ અંદર અંદર હગામ થોડા લગન થાય. એટલે પરપોટા,
સિંગલ માણસ જ જીવનમાં પરિવર્તન લાવી શકે. પરણેલો તો શાકભાજી ને એવું જ લાવે છે, અમૂલ નું દૂધ ને બધું. દયણું રહી ગયું. દયણું લે દયણું. એક ગાડીની પાછળ લખ્યું હતું શારદાની કૃપા. હા, પછી મેં પૂછ્યું, એલા કીધું આ તમે શારદાનો ઉપાસક છો? મને કે ના ના, મારી ઘરવાળીનું નામ શારદા છે, ઈ ગુજરી ગઈ ને 5 લાખ વીમો આવ્યો. બધી છોકરા આપણને જોઈને શરમાઈ જાય છે. કેમ એવું તો શું થયું? એ હું કોઈ બી છોકરીને હાઈ મેસેજ કરું ને તે ડીપી જ હટાઈ દે, એટલી બધી શરમાઈ જાય. પેલા બ્લોક કર્યો તમે? એટલે હોવા આ વિચાર તો આવે જ. ને એક ગુજરાતી ત્રણેય જણાને ભગવાન પ્રસન્ન થયા. ત્રણેય જણાને કે વરદાન માંગી લ્યો. એટલે એક હબસી કે હું બહુ કાળો હું, અમારા અહીં આફ્રિકામાં બધાય કાળા, મને રૂપાળો કરી દ્યો ને. ભગવાન કે તથાસ્તુ. હબસી રૂપાળો થઈ ગયો દૂધના ફીણ જેવો. બીજા હબસીને ભગવાને કીધું તારે શું વરદાન જોઈ છે? ભગવાન આ એક રૂપાળો થયો, આખા અમારા દેશમાં બધાય કાળા છે, મને આનાથી ને હારો રૂપાળો કરી દ્યો ને. ભગવાન કે તથાસ્તુ. બીજો હબસી રૂપાળો હીરો જોઈ લ્યો, હીરો. પછી આપણા ગુજરાતીને ભગવાને કીધું મોટા તારે. ગુજરાતી આમ સિંગ ખાતા ખાતા કે ભગવાન તો ગુજરાતીઓ બધી રીતના લડી લઉં હું, આ બેન પાછા કાળા કરી દો. ઓફિસ થી ઘરે ફોન કર્યો સિદ્ધતભાઈ, ઓફિસ થી ઘરે ફોન કરીને હાલો ડાર્લિંગ, છે ને આજે 10 વાગે એરપોર્ટ ઉપર મમ્મી આવશે તો તું જરા પિકઅપ કરી આવજે ને. અને એની ઘરવાળી ગરમ થઈ, તો તમે અત્યારે મમ્મીને ના પાડી, અત્યારે વેકેશન ના સમયમાં મમ્મી નો આવે, છોકરા કોની ભેગા રહે ને અત્યારે તમે. પણ તું સાંભળો તો ના, અત્યારે તમે ના પાડી દો, મમ્મીને લેવા નથી જવાની, આપણે મહાબળેશ્વર ફરવા જવાનું છે અને અત્યારે વેકેશન ના સમયમાં મમ્મીનું ક્યાં પળોજણ કરવાની? તમે મમ્મીને પણ સાંભળો તો ભાઈ, નથી સાંભળવું, તમે મમ્મીને ના પાડી દો, હું લેવા નથી જવા. સાંભળો તો ખરી, તારી મમ્મી આવે છે. ઓ મોમ આવે છે. હા, તારી આવે એ મોમ ને અમારી આવે એ બોમ. મોમ આવે છે. હા, હરખું રાખો બેયનું. મોમ આવે છે, તારી મોમ ની માથે પડે બોમ. વિદ્યાર્થીને સાહેબે એક દી પૂછ્યું, ઈ કે લેસન બતાવ. તો કે લેસન નથી કર્યું. શું કામ લેસન નથી કર્યું? વિદ્યાર્થી કે લાઇટ નહોતી. તો માસ્ટર સાહેબ કે લાઇટ ન હોય તો મીણબત્તી પેટાવીને લેસન કરી લેવાય. વિદ્યાર્થી કે મીણબત્તી હતી, માચીસ નહોતી. તમારા ઘેરે માચીસ ન હોય? વિદ્યાર્થી કે હતી પણ મંદિરમાં પડી હતી. તો કે મંદિરમાંથી લઈ લેવાય. તો હું નાયો હતો, નાયા વિના મંદિરને અડાય નહીં. માસ્ટર સાહેબ કે શું કામ નહોતો નાયો? તો કે ટાંકામાં પાણી નહોતું. શું કામ પાણી નહોતું? વિદ્યાર્થી કે ઈ તો પેલા કીધું લાઈટ નહોતી એમ.